નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું સ્વાગત છે। જ્યારે લોકોની એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપના નર્વસ દેખાય છે, પરંતુ ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે સિમ્પલ લેંગ્વેજમાં છે। આઈએમપી સમ વિથ આન્સર 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે। આ પીડીએફ મેળવ્યા પછી તમે એટલા બધા હેપી થઈ જશો। તો આ પીડીએફ ક્યાંથી મેળવવાની છે એ પણ કહીશ, અને 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ કરેલા છે, તો જલ્દીથી તમે ડાઉનલોડ કરી લો એચજીસી એપ્લિકેશન, અને ત્યાં તમારી આ પ્લેલિસ્ટમાં પણ પ્લે સ્ટોર છે ત્યાંથી પણ મળી જશે, અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે લિંક છે અવેલેબલ છે। તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ। ચલો આજનો સેશન આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન જે આપણે શરૂઆત કરી છીએ, પહેલાં આપણે દર વખતે કહીએ છીએ ગ્રીન નોટ્સ વાંચી લેવી। લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। એટલે 5 વ્યક્તિને ફટાફટ તમે જલ્દીથી શેર કરી દેજો આ વિડીયો, કારણ કે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। એટલા માટે બિઝનેસ અકાઉન્ટિંગના આપણે આઈએમપી સેશન દર મૂકેલા છે, અને સાથે સાથે આપણે આ એચજીસી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો, એટલે જેથી કરીને આવનારા સમયમાં તમને ઘણું બધું તમને ત્યાંથી અવેલેબલ કરી દેવામાં આવશે, અને તમે સ્ટડી પણ ઘર બેઠા કરી શકો છો, જે માત્ર નોમિનલ ચાર્જ હોય છે એમાં। તો વેગ અકાઉન્ટની આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો, અને જો તમે પાર્ટ 1નો વિડીયો જોવાનો બાકી તો ફટાફટ જોઈ લેજો, જેથી કરીને તમને ખૂબ યુઝફુલ થવાનો છે। અને જો તમે આ ચેનલ પર નવા આવેલા છો અને તમને નથી ખબર, તો આ સૌરાષ્ટ્રની નંબર 1 ચેનલ છે, જેથી કરીને તમને તમામ આવા અપડેટ મળશે, અને સાથે સાથે આવા અકાઉન્ટના પણ સોલ્યુશન ત્યાં તમને જોવા મળે છે। એટલા માટે ચલો જલ્દીથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે અમારી સાથે જોડાઈ જજો। હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરી, ઘણા વિદ્યાર્થીને એવું થતું હોય કે મારે પાસિંગ માર્ક કેમ કરવા, તો વિદ્યાર્થી મિત્રો યુનિટ 1 એમાં તમે એન્ટ્રી મૂકી શકો છો, અને એ આપણે મુકાઈ ગયું છે, પ્રોફેશનલ પર્સન છે એ તમે જોઈ શકો છો। યુનિટ 2 પણ આપણે હાયર પરચેસ મૂકી દીધું છે, યુનિટ 3 પણ મૂકી દીધું છે, યુનિટ 4 અને યુનિટ 5 છે અત્યારે મુકાઈ ગયું છે। તો યુનિટ 5 ઇઝી છે, યુનિટ 3 ઇઝી છે, આ બે તમે ખાસ કરી નાખજો। પાસિંગ માર્ક્સમાં તમારે આ બે ચેપ્ટર ખાસ કરવાના છે, અને ત્યાર પછી યુનિટ 1 કરી નાખજો। બસ આટલું તમે કરશો એટલે આરામથી પાસ થઈ જશો। તો યુનિટ 5 એકદમ ઇઝી છે, યુનિટ 4 ઇઝી છે, એમાં પણ મેં તમને કીધા હતા એ ટાઈપના સમ પૂછાશે, અને યુનિટ 1 છે એમાં પણ એ ટાઈપનું વાર્ષિક હિસાબ છે, એટલે બધાને આવડી જશે એન્ટ્રી મૂકતા। અને ત્યાર પછી ઉપર ચલો જો ટાઈમ મળે તો તમે યુનિટ 2 અને યુનિટ 3 છે એ કરવાનું છે। ચલો પાસિંગ માર્ક્સ મેં તમને આઈડિયા આપી દીધા છે। હવે અહીં જો શિપ છે એ લખેલું છે, શિપ જલપરી કોમર્સ ઇઝ વોયેગ ફોર ધ રાઉન્ડ ટ્રીપ ફ્રોમ ધ ગોવા ટુ લંડન 1 ઓક્ટોબર 2023, અને ધ વોયેગ વોઝ કમ્પ્લીટ 31 ડિસેમ્બર। તો જો અહીંયા પૂરેપૂરો મહિનો આપેલો છે, એટલે ખાસ યાદ રાખજો 1 ઓક્ટોબરથી લઈને તમને ડિસેમ્બર કીધા છે, તો 3 માસ આપણે લઈ લેવાના, એટલે 3 મંથ કેટલા લઈ લેવાના, 3 મંથ આપણે લઈ લેવાના છે। પછી ઇટ્સ કેરીઝ ક્લોઝ ટુ ઇનવર્ડ જર્ની એન્ડ મશીન ઇન ધ ઇનવર્ડ જર્ની। જો ભાઈ ઇનવર્ડ ને આઉટવર્ડ આ બધું ખાસ યાદ રાખજો, આઉટવર્ડ અને ઇનવર્ડ જર્ની છે એ તારીખ તમને આપેલી છે। તો શિપ વોઝ ઇન્શ્યોર્ડ એટ ધ એન્યુઅલ પ્રીમિયમ, તો એન્યુઅલ પ્રીમિયમ પણ આપેલું છે 30,000 રૂપિયા। પ્રિપેર ધ વેગ અકાઉન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન, પોર્ટ ચાર્જ, કોલ પરચેસ, પછી વેજીસ, સ્ટોર પરચેસ, સેન્ટ્રી એક્સપેન્સ, તો આ બધું ખાસ યાદ રાખજો। ડેપ્રિસિએશન છે બધું હું તમને સમજાવીશ। ફ્રેજ આઉટવર્ડ જર્ની, પછી ઇનવર્ડ જર્ની છે, પેસેન્જર મની છે, મેલ મની છે, અને હા હવે આ તમને વધારાના એડજસ્ટમેન્ટ છે, પરંતુ જો એડજસ્ટમેન્ટ છે આડાવડા કરી શકે છે યુનિવર્સિટીની એક્ઝામમાં। એડ્રેસ કમિશન કેલ્ક્યુલેટેડ તમારે કેટલા કરવાના છે, 5% કરવાના છે ફ્રેજના, અને ત્યાર પછી 2 વર્ડ છે એના તમારે 4% કરવાના છે। અને ત્યાર પછી જો પ્રીમાઇઝ એસ કેલ્ક્યુલેશન 5% તમારે ગણવાનું છે, તો જો પ્રીમાઇઝ પહેલાં કરવું પડે, ખાસ યાદ રાખજો, કોઈ દી એડ્રેસ કમિશન પહેલાં ન થાય। આ લોકોએ તમને આડાઅવડું કરીને આવી રીતે પૂછી શકે છે, તો ખાસ યાદ રાખજો પહેલાં પ્રીમાઇઝ કરવું પડે, એટલે હવાલા નંબર 2 પહેલાં થશે, પછી પહેલો થશે, ત્યાર સુધી નહીં થાય। પછી ધ મેનેજર કમિશન, તો આ પહેલી વાર આવ્યું છે, આની પહેલાંનું જે મેં પાર્ટ 1માં આપ્યું તેમાં કમિશન આપણને આપી દીધું હતું। તો જો અહીંયા તમારે કમિશન શોધવાનું છે, બહુ સિમ્પલ છે, તમે ધોરણ 12માં શોધતા એ રીતે શોધવાનું છે, બીજું કાંઈ છે નહીં। પછી અહીંયા તમને સ્ટોક આપ્યો છે, સ્ટોક ઓફ ધ કોલ એટલે કે ક્લોઝિંગ સ્ટોક તમને કહેવાશે, અને ડિસેમ્બર મહિનાનો છે, અને 8,000 રૂપિયા છે, તો એ તમારે બાદ બાકી કરવી પડશે। ઓપનિંગ સ્ટોક આપણી પાસે હોય છે એમાં। ચલો કોલ પરચેસ 1,20,000 છે, એમાંથી તમારે આ હવાલા છે એ સોલ્વ કરવાના છે, બહુ સિમ્પલ દાખલો છે। હવે જલ પરિવહન 1 ઓક્ટોબર 2023થી લઈને ગોવાથી લઈને લંડન તરફથી સફર શરૂ કરે છે, સફર 31મી ડિસેમ્બરે પૂરો થાય છે। જો પૂરેપૂરા મહિના છે અને પૂરેપૂરા દિવસ છે, એટલે 3 માસ કહી દેવાના છે।
પછી જહાજ જતી સફરમાં કાપડ અને વળતી સફરમાં યંત્રનું પરિવહન કરે છે. જહાજોમાં વાર્ષિક 30,000 રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. જો વીમો છે એટલે વીમા સાથે પ્રીમિયમ તો હોય જ છે. અહીંયા વીમા પ્રીમિયમ આવશે, આપણે આવી રીતે માની લેવાનું છે. શું કામ? કારણ કે જો અહીંયા ઇંગ્લિશમાં આપણે લખ્યું જ છે પ્રીમિયમ, એન્યુઅલ પ્રીમિયમ. જો એન્યુઅલ પ્રીમિયમ છે એટલે પ્રીમિયમમાં છે એટલે વીમો છે એ આપણે આખો એમાં આપણે ગણી લેવાનો હોય છે. 30,000 રૂપિયા છે. નીચેની વિગત છે. સફર તૈયાર કરો. બંદર પરના ખર્ચા 10,000 છે. ઘસારો છે એ વાર્ષિક 1 લાખ આપ્યો છે. કોલસાની ખરીદી આપી છે 1,20,000. નૂર જતાનું સફર છે. નૂર વળતાનું સફર છે. સ્ટોરની ખરીદી છે. પરચુરણ ખર્ચા છે. પેસેન્જર ભાડું, ટપાલ, આ બધું આપેલું છે. હવે આ 4 હવાલામાં ખાસ યાદ રાખજો, મેં કીધું તેમ કે ભાઈ પહેલાં છે ને હંમેશા પ્રીમાઇઝ કરવું પડે. નૂર ઉપર છે ને પ્રીમાઇઝ લાગે, ત્યાર પછી તમારે એડ્રેસ કમિશન આવે. એ પહેલાં કોઈ દી આવે નહીં. એટલે હવાલા નંબર આપણે 2 પહેલાં કરશું, ત્યાર પછી પહેલો થશે અને ત્યાર પછી ચોખ્ખો નફો કરવાનો છે. ને અહીંયા તમને સ્ટોકની કિંમત છે, આખર કિંમત કેટલી છે? 31મી ડિસેમ્બરમાં 8,000 રૂપિયા આંકવામાં આવી છે. તો સ્ટોકની આપણી પાસે રકમ કેટલી છે? 1,20,000 છે. એમાંથી 8,000 છે એ બાદ બાકી કરવાની છે. બહુ સિમ્પલ દાખલો છે. ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે બંદર પરના ખર્ચાથી જોતા જઈએ. બંદર પરના ખર્ચા અને કોલસાની ખરીદી. ચલો આ 2 વસ્તુ આપણે લાઈનમાં લેતા જાય. ચલો પોર્ટ ચાર્જ અને કોલ પરચેસ. હવે આપણે તમારે એક આખા પેજમાં OEG અકાઉન્ટ બનાવી નાખવાનું છે. ચલો OEG અકાઉન્ટ એટલે આ તમારે બનાવી નાખવાનું છે. જો આ બાજુ ઉધાર લખેલું છે, અહીંયા DR કરેલો છે, અહીંયા CR કરેલો છે. ચલો તમે એક પેજમાં ગાળી નાખજો, આરામથી થઈ જશે. ચલો આપણે બંદર પરના ખર્ચા અને કોલસાની ખરીદી. જો કોલસાની ખરીદીમાં હવાલો હતો તો બંદર પરના તમે પહેલાં જો 1 લાખ લખી નાખ્યા, અહીંયા 1,20,000 છે, એમાંથી 8,000 શું કામ માઇનસ થયા? જો અહીંયા લખ્યું છે એડજસ્ટમેન્ટ ફોર, AD એટલે એડજસ્ટમેન્ટ ફોર, હવાલા નંબર 4. ચલો અહીંયા હવાલા નંબર 4 તમે જોઈ શકો છો. જો અહીંયા તમારા 8,000 રૂપિયા છે એ સ્ટોકની કિંમત છે, આખર સ્ટોક છે એ બાદ કરવો પડશે. 1 લાખની કોલસાની ખરીદી એમાં. ચલો અહીંયા અંગ્રેજીમાં બતાવી દઈ. ચલો કોલ પરચેસ કેટલો છે? 1,20,000નો. એ આપણો બીજા નંબરની વિગત છે. પહેલા નંબરની વિગત એ મળી ગઈ છે. ચલો હવે એમાં આપણે 8,000 રૂપિયા છે એ બાદ બાકી કરવાની છે સ્ટોકના. ચલો તો અહીંયા તમે જોઈ શકો છો 2 વિગત આપણી કમ્પ્લીટ થઈ જાય છે. ચલો તમને 1,12,000 મળી જશે. ત્યાર પછી જો લાઇનમાં જ ને મૂકી છે તો 6 વિગત ક્યારે હું તમને કહી દઉં છું. 3 નંબર, 4 નંબર અને 5 નંબર લાઇનમાં જ છે. ચલો તમે પહેલાં ગુજરાતીમાં જોઈ શકો છો કે મજૂરી છે, સ્ટોર્સ ખરીદી છે અને પરચુરણ છે. તો જો આને 3 નંબર, 4 નંબર અને 5 નંબર આ રીતે આપણે નંબર આપેલા છે. ચલો તો લાઇનમાં જ છે એટલા માટે તમને કહેતો જો 3 નંબર, 4 નંબર ને 5 નંબર આપેલા વિગત લખી નાખી. આ 6 નંબર આપણે બાકી રાખી દઈએ. એ બાજુમાં આપ્યું છે, તમે જોઈ શકો છો. ડેપ્રિસિએશન છે આખા વર્ષનું છે, પરંતુ પહેલાં 3 નંબર ને 4 નંબર ને 5 નંબર બેઠું લખી નાખ્યું છે. એ શું કામ લખ્યું છે? કારણ કે ત્યાં આપણે ક્યાંય માસ કે મહિનો કે દિવસ એવું કંઈ કીધું નથી, અર્ધવાર્ષિક ને એવું. ચલો 6 નંબરમાં આપણે ઘસારો ગણી નાખી. તો જો અહીંયા વાર્ષિક ઘસારો છે, તો જો વાર્ષિક હોય તો હમણાં મેં તમને કીધું હતું એમ કે તમારે 3 માસ છે. તો જો અહીંયા ડેપ્રિસિએશન આપેલો છે તો કાંઈ નહીં, 1 લાખ છે એને ગુણ્યા 3 મહિના અને છેદમાં 12 મહિના, આ રીતે ગણતરી કરી નાખો. ચલો અને અહીંયા પણ એવી રીતે જ કરવાનું હોય છે. વાર્ષિક ઘસારો હોય છે એટલે તમારે શું કરવાનું છે? આ વાર્ષિકની રકમ છે 3 માસનું છે, છેદમાં 12 કરવાના છે, આ રીતે ગણતરી કરો. ચલો આ બધા ખર્ચા છે એટલે જો અહીંયા આપણે 6 નંબર સુધી વિગત લખી નાખી છે. 25,000 બધાનો જવાબ આવી જશે. ચલો આ બધી વસ્તુ છે એ સિમ્પલ છે તમારા માટે, કાંઈ એમાં છે નહીં. હવે આપણે નૂર જતું સફર. ચલો નૂરમાં જતા સફરના હવે આપણે જોઈ લેવાના છે. નૂરના જતા સફરના અને વળતા સફરના બંનેની રકમ એક સાથે જ આપી છે. જો આ 7 નંબર કહેવાશે, ખાસ યાદ રાખજો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે. અને 8 નંબરે આપેલું જ છે. ચલો તો નૂર, તો પહેલાં આપણે એવું હેડિંગ મારવું પડે નૂરમાં. ચલો નૂરમાં આપણને હવાલો હતો, હવાલા નંબર જો અહીંયા પ્રીમાઇસ ગણવું પડે, પ્રીમાઇસ પહેલાં ગણવું પડે. નૂરમાં આપણે હવાલા નંબર 2 પણ કરશું. ચલો સાથે 7 કરી નાખવાનો છે, મારી સાથે જ કરજો. ચલો ન સમજાય તો હજી એકવાર કહું છું. અને હા અંગ્રેજીમાં અહીંયા સમજાવી દો હાયર. ચલો નૂર આપ્યું છે. નૂર એટલે ફ્રેજ કહેવાશે. ચલો ફ્રેજ આઉટવર્ડ અને ઇનવર્ડ આ બંને વસ્તુ સાથે આપી છે. જો ઇનવર્ડ ને આઉટવર્ડ આ બંને વસ્તુ છે એને 7 નંબર અને આને આપણે 8 નંબર કરશું. અને એના ઉપર આપણે પ્રીમાઇસ કરવાનું. તો પ્રીમાઇસમાં હવાલા નંબર 2 છે. જો પ્રીમાઇસ પહેલાં આવે. ચલો 5% કરવાના છે. ચલો તો આ તમને ડિટેલ્સમાં સમજાવી. જતી વખતે જો અહીંયા પહેલાં હેડિંગ માર્યું નૂર એટલે ફ્રેજ એવું હેડિંગ માર્યું છે. 7 નંબર ને 8 નંબર એવું કર્યું છે. 3 લાખ ને 4 લાખ આ મેં લખી નાખ્યા છે. ક્યાંથી લખ્યા છે જો તમે જોઈ શકો છો. નૂરમાં જતું સફર ને વળતા સફર 3 લાખ ને 4,000. ચલો એટલે 7 લાખ રૂપિયા આવશે. હવે એના ઉપર હવાલા નંબર 2 જો અહીંયા મેં લખ્યું છે એડજસ્ટમેન્ટ 2 એવું લખ્યું છે હવાલા નંબર 2. તો તમારે કાંઈ નહીં કરવાના કે જે 3 લાખ છે એના 5% કરી નાખો અને 4 લાખ છે એના 5% કરી નાખો. ચલો આ બંનેના તમે 5% કરી નાખો એટલે 3ના તમે કરો તો 3 પંચાને 15 ને 4 પંચાને 20 એટલે 15,000 ને 20,000 આ બેનો સરવાળો થશે 35,000. ચલો લાઇનમાં જ કરવાનું છે. 35,000 તમારું થઈ જશે.
ત્યાર પછી પેસેન્જર ભાડું ને ટપાલ ભાડું, તો જો એ આપણા માટે ઇન્કમ કહેવાશે. તો જો તમે જોઈ શકો છો પેસેન્જર ભાડું 11 નંબર ને 12 નંબર પોસ્ટ મેલ, અને હા અંગ્રેજીમાં જોઈ લ્યો. ચલો પોસ્ટ મની અને મેલ મની 50,000 ને 10,000. ચલો મેં સ્ટેપ બાય સ્ટેપ જ દાખલો ગણ્યો છે, કોઈને ન સમજાય એવું બને જ નહીં. 11 નંબર ને 12 નંબર આપણે અહીંયા બધું વિગત થઈ જાય છે. ચલો 12 નંબર સુધીની વિગત થઈ જાય છે. આપણે હવાલો નંબર 1 બાકી છે. હવાલા નંબર 1માં જો શું કીધું છે, એડ્રેસ કમિશનમાં જતી વખતે 5%. તો ભાઈ જતી વખતે હોય ને એ જ કરવાનું છે. તો પહેલાં આપણે 5% વાળી ગણતરી સમજાવવું. અને અહીંયા અંગ્રેજીમાં એવું લખ્યું છે એડ્રેસ કમિશન બી કેલ્ક્યુલેટ 5% આઉટવર્ડ. જો અહીં લખ્યું છે આઉટવર્ડમાં 5% છે. જો અહીં અંગ્રેજીમાં લખ્યું છે આઉટવર્ડ. ચલો તો એ આપણે હમણાં શોધ્યું તો એ નૂર. તો નૂર આપણે જે શોધ્યા હતા એમાં 2 રકમ લેવાની છે. જતી વખતે હોય ને એવું, તો જતી વખતે જો અહીંયા 3 લાખ છે અને ત્યાર પછી જતી વખતે અહીંયા 15,000 છે. આ બેનો સરવાળો કરી નાખો સ્ટુડન્ટ્સ. ચલો 3 લાખ અને 15,000, આ બેનો સરવાળો કેટલો થશે? 3 લાખ ને 15,000. ચલો ડન. આ 3 લાખ ને 15,000 થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે શું કરવાના છે, તો જ આપણે આગળ વસ્તુ થશે. ચલો તો એડ્રેસ કમિશન જો અહીંયા મેં 3 લાખ ને 15,000 આવી જાય છે. હવે એના ઉપર 5% કરી નાખો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આ મળી જશે વિગત. ચલો જતી વખતે તમને મળી ગયું. તો હવે વળતી વખતે તમે શોધી શકો છો. વળતી વખતેમાં રકમ કેટલી છે જોઈ શકો છો. અહીંયા 4 લાખ રૂપિયા છે અને નીચે કેટલા છે? 20,000 છે. ચલો તો એમાં તમને કેટલા ટકા કીધું છે? જતી વખતેના નૂર કેટલા છે? ચલો જતી વખતે આપણે થઈ ગયું. ચલો વળતી વખતેમાં કેટલું છે? 4% છે. ચલો તો હવે અહીંયા આપણે જોઈ શકો છો અંગ્રેજીમાં જો બતાવી દઉં છું. એનું આઉટવર્ડ થઈ ગયું છે. હવે ઇનવર્ડ કરવાનું છે. અહીંયા 2 વર્ડ લખ્યું છે, ખરેખર અહીંયા ઇનવર્ડ આવે છે. ચલો એટલે 4% આપણે કરી નાખવાનું છે. ચલો તો એ 4% કોનું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો? વળતી વખતે હોય નહીં. ચલો વળતી વખતેના 4%, તો કે 4 લાખ રૂપિયા છે અને 20,000 છે. ચલો એ 2 વસ્તુ તમારે લખી નાખવાની છે. કઈ કઈ? તો કે 4 લાખ રૂપિયા અને 20,000. ચલો આના ઉપર તમે 4% કરી નાખજો. આ બેનો પહેલાં સરવાળો કરજો. જો અહીં લખ્યું જ છે 4 લાખ ને 20,000 અને આછું દેખાતું હશે, અને ત્યાર પછી તમે 4% કરી નાખો. ચલો આ તમને મળી જશે. 14 નંબર મળી ગયા છે. 13 નંબરની વિગત આપણે બાકી રાખી છે, એ હમણાં બતાવું છું એટલા માટે. ચલો આ બેનો સરવાળો કરી નાખજો. હવે 13 નંબર છે ને વિદ્યાર્થી મિત્રો સૌથી ઉપર આપ્યું છે. જો અહીંયા 13 નંબર છે સૌથી ઉપર આપ્યું છે. તમે જોયું વાર્ષિક પ્રીમિયમ, વાર્ષિક કેટલું છે? વીમો 30,000નો છે. ચલો અને અહીંયા આપણે ઉપર લખ્યું છે, અહીંયા રકમ જોઈ શકો છો કે 30,000 રૂપિયા છે, અહીંયાથી મળી જશે. એન્યુઅલ જો અહીંયા લખ્યું છે કે એન્યુઅલ પ્રીમિયમ કેટલું છે? 30,000 છે. તો એને આપણે 13 નંબર આપ્યા હતા. ચલો 13 નંબર તમે જોઈ શકો છો મળી ગયા છે. વીમા પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ, અને હા એ 3 મહિનાનું હતું. જો અહીંયા 3 મહિના લખ્યું હતું. ચલો વાંચી લેજો. ચલો સરખું વાંચવાનું છે કે 3 માસનું છે, ખાસ યાદ રાખજો. ચલો પ્રીમિયમ એન્યુઅલ પ્રીમિયમ છે એ. ચલો અને હા હવે ત્યાર પછી જતી વખતે 3 મહિનાનું શું કામ? કારણ કે જો 3 મહિના એટલા માટે કે જો આપણે આ ઓક્ટોબરથી ગણી છીએ. ક્યાંથી ગણી છીએ? ઓક્ટોબરથી ડિસેમ્બર. તો એમાં 3 માસ આવે, એટલે આ 3 મહિનાનો જ વીમો ભરતા હોય. કોઈ આખા વર્ષનો ભરાતો ન હોય. આપણે એ રીતે ધ્યાનમાં લેવાનું છે. ચલો એટલા માટે આપણે 3/12 કર્યું છે. ચલો 14 વિગત થઈ ગઈ છે આપણી પૂરી. હવે દાખલો છે એ પૂરો થઈ ગયો છે. હવે કોઈ વસ્તુ આપણે ક્યાંય બાકી રહેતી નથી. ચલો ખાતા પેક કરજો. હા એક હવાલો બાકી છે વિદ્યાર્થી મિત્રો. હવાલો કયો બાકી છે તમે જ કહો મને ખાસ. ચલો 3 નંબરનો હવાલો આપણે બાકી છે. એ 5% કઈ રીતે મળશે ને એ કમિશન શોધવાનું છે. ચલો એ પહેલાં આપણે ખાતાનો સરવાળો કરશું. જમા બાજુનો સરવાળો કરો. 7 લાખ છે, પછી 35,000 છે, 50,000 છે, 10,000 છે. ચલો એટલે 12 કેટલા મળશે? 7,95,000. હવે આ 7,95,000માંથી જો આ કમિશન તમે વર્કિંગ નોટ ધ્યાનમાં ન લેતા, હું તમને કહું નહીં બાદ બાકી કરો. તમે જે લખી નહીં 10,000 બાદ કરો. ચલો કઈ તમારો જે સરવાળો છે ને વિદ્યાર્થી મિત્રો, સરવાળો કેટલો છે? 7,95,000. એમાંથી તમે પહેલાં 10,000 બાદ કરો, 1,12,000 બાદ કરો, પછી 30,000, 30,000, 15,000, 25,000, 7,500. આ માઇનસ કરવાનું છે 32,550. એટલે હવે તમારી પાસે રકમ આવી હશે કઈ? તો કે આ 5,32,950. ચલો 5,32,950 છે ને 5% કરજો એટલે કેટલા મળશે? 26,648. હવે આની અસર છે એ તમારે ક્યાં દેવાની છે? વર્કિંગ નોટ નંબર 1. એટલે જો એટલા માટે આપણે આને નંબર નથી આપ્યો. આ કમિશન આપણે શોધ્યું છે આ રીતે. ચલો 26,648. અને હવે ત્યાર પછી તમને જે મળે એ નફો મળે. હવે એ નફામાં કાંઈ નહીં, તો કે આ જે 7,95,000 છે એમાંથી તમારે કાંઈ ન કરાય. તમારે આ બધી રકમ બાદ કરવાની છે. એટલે બધી બાદ ન કરો તો કાંઈ નહીં, તમને એ નફો મળી જ જાય છે. આ રીતે કરી નાખો, કારણ કે આ તો આપણે કર્યો તો જ. એમાંથી તમે આ માઇનસ કરી નાખો એટલે 5,06,302 રૂપિયા મળી જશે. એટલે આ તમારો નફો છે.
ચલો, અને આ રીતે તમારો નફો છે. અને એકવાર ટ્રાય કરવી તો 7,95,000 છે, એમાંથી ફરી પાછું એકવાર કરી નાખવાનું કે 10,000 છે, 1,12,000 છે, 30,000 છે, 30,000 છે, 15,000, 25,000, 7,500, પછી 32,550 અને ત્યાર પછી 26,648 કઈ રીતે મળ્યા અહીંયા ગણતરી મેં સમજાવી છે. એટલે લાસ્ટમાં તમને નફો મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ એસીજી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.